તો સૌથી પહેલા આપણે મકાઈને ફોલવાની છે, તો મકાઈ ફોલી નાખવી. મકાઈને આપણે એવી રીતના કટકા કરી નાખવાના, જેથી કરીને કુકરમાં સબ બફાઈ જાય. હવે આપણે કકડાવવાનું છે આદુ, મરચા, ડુંગળી, ટમેટા અને લસણ. તો આપણે કકડાઈ નાખવી. જય માતાજી બધાને, કેમ છે બધા? મજામાં છે. તો આજે આપણે બનાવવાનું છે મકાઈનું શાક. તો જો મકાઈ કેવી સરસ મજાની લીલી લઈ લીધી છે આપણે. તો આપણે મકાઈને સૌથી પહેલા બાફવાની છે, તો બાફા મૂકી દેવી. તો સૌથી પહેલા આપણે મકાઈને ફોલવાની છે, તો મકાઈ ફોલી નાખવી. તો મકાઈના આપણે ઉપરના પાન હોય એ પાન કાઢી નાખવાના. સરસ રીતે મકાઈને ફોલી નાખી છે. હવે આપણે બાફવાના છે, તો બાફવા મૂકી દેવી. મકાઈને આપણે એવી રીતના કટકા કરી નાખવાના, જેથી કરીને કુકરમાં સબ બફાઈ જાય. પાણી, મીઠું, હળદર, મકાઈના શાકમાં આપણે નાખવાનું છે ડુંગળી, ટમેટું, મરચું, આદુ અને લસણ. તો આપણે સુધારી નાખવી. ટમેટું સુધારી નાખશું. હવે આપણે જોઈ જઈએ મકાઈ બફાઈ ગઈ કે નહીં. તો આપણી મકાઈ કેવી સરસ મજાની બફાઈ ગઈ છે. હવે આપણે કકડાવવાનું છે આદુ, મરચા, ડુંગળી, ટમેટા અને લસણ. તો આપણે કકડાઈ નાખવી. તેલ આવી ગયું છે, તો આપણે જીરું નાખી દઈશું. લસણ, આદુ, મરચા, ડુંગળી, ટમેટા મિક્સ કરી દઈશું. આપણે આને સાવ નથી સડવા દેવાનું, 50% જેટલું સડવા દેવાનું છે. થોડીક કોથમરી નાખી દઈશું, જેથી કરીને સ્વાદ સારો આવે. હવે આપણે બધા મસાલા એડ કરી દઈશું. હળદર, ધાણા જીરું, મરચું મિક્સ કરી દઈશું. જરીક આપણે કાચું જીરું ઉમેરશું, જેથી કરીને સ્વાદ સારો આવે. હવે થોડોક આપણે ગરમ મસાલો નાખી દઈશું. હવે આપણે ગ્રેવીને નીચે ઉતારી લઈશું. થોડીક વાર સુધી આપણે ઠરવા દઈશું, પછી આપણે મિક્સરમાં દળી નાખશું. ગ્રેવી ઠરે ત્યાં સુધી આપણે મકાઈના દાણા કાઢી નાખશું. હવે આપણે મિક્સરમાં દળવાનું છે, તો આપણે મિક્સર નાના ઓલામાં કાઢી લઈશું. ગ્રેવી આપણી સરસ રીતે ઠંડી થઈ ગઈ છે. તો જો આપણી કેવી સરસ મજાની ગ્રેવી દળાઈ ગઈ છે. હવે આપણે કાઢી લઈશું એક વાટકામાં.
હા આપણે શાક બનાવવાનું શરૂ કરીએ મકાઈનું. તેલ ગરમ થઈ જશે આપણે જીરું નાખી દઈશું. ગ્રેવી જે આપણે દળી હતી એ નાખી દઈશું. તો જો ગ્રેવીમાંથી કેવું સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે અડધો ગ્લાસ પાણી નાખી દઈશું. હવે આપણે બધા મસાલા ઉમેરી દઈશું. મરચું, નમક, હળદર, ધાણા જીરું મિક્સ કરી દઈશું. હવે આપણે આને સારી રીતે સડવા દઈશું. તો સરસ રીતે પાણી છૂટું પડી ગયું છે. હવે આપણે મકાઈના દાણા નાખી દઈશું. મિક્સ કરી દઈશું. હવે આપણે 2 મિનિટ સુધી સડવા દઈશું. મકાઈ બફાઈ લીધી હતી અને ગ્રેવી મકાઈ સાથે ભળી જાય એ માટે આપણે 2 મિનિટ સડવા દઈશું. મકાઈનું શાક બનીને કમ્પ્લીટ થઈ જશે. આપણે નીચે ઉતારી લઈશું. મકાઈનું શાક બનીને કમ્પ્લીટ થઈ જશે. તો આવી જાવ મકાઈનું શાક ખાવા. તો જમવામાં છે રોટલી, મકાઈનું શાક, મરચું, છાશ અને ડુંગળી. તો વિડીયો પસંદ આવે લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફેસમાં જતા ફોલો કરી દેજો. હું મળશું ન મળી જાય ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય હિન્દ.